એક પરિવાર વંદન કરવા માટે આવ્યો. અમે ગોધરા હતા, નવગ્રહ આરાધનામાં હતા. એક પરિવાર વંદન કરવાને માટે આવ્યો. હવે એમના સંતાનો પણ 9, 10, 12 વર્ષના થઈ ગયેલા હતા, કદાચ થોડીક મોટી ઉંમરના પણ હશે. અને બહેને 2-4 સવાલો કર્યા બહેને, અને મેં બધા એમને જવાબ આપ્યા. ધાર્મિક બાબતના સવાલો હતા, મેં જવાબ આપ્યા. જે પણ એમના મનમાં શંકા હતી, સમજણ નહોતી, શંકા એટલે સમજણ નહોતી, એટલે એમને પૂછ્યું, એના બધા મેં જવાબ આપ્યો. જવાબ આપ્યો એટલે એને તો કે સાહેબ ગજબ છે, આટલું બધું સરસ આપણો ધર્મ છે સાહેબ. આટલા વર્ષો અમારા નક્કામાં ગયા. કેમ? તો કે 18-20 વર્ષ તો ભણવામાં ગયા. હા, 18-20 વર્ષ તો ભણવામાં ગયા, અને પછી આ સંસારમાં પડ્યા. બીજા 10 વર્ષ એમાં જતા રહ્યા, 10, 12, 15 વર્ષ. હવે ખબર પડે છે, આટલા વર્ષ અમે ધર્મથી દૂર જ રહ્યા. આ ધર્મ શું છે જેની ખબર નહોતી. અને એમાં પણ અધર કાસ્ટમાં મેરેજ કર્યા હોય તો શું થાય? આ તો સારું હતું કે જાત્રાએ જતા હતા, અહીં રોકાયા હતા, અને અમે હતા, અને આટલું પૂછ્યું તો સમાધાન મળ્યું. પણ કયા ઉંમરે, કઈ ઉંમરે, 32-35 વર્ષની ઉંમરે ધર્મની ખબર નથી. કેવી દશા છે? અને ત્યાર પછી આ બાળકોને ધર્મ સંપાડવો હોય તો શું થાય? મુશ્કેલ છે ને. એટલે નાનપણથી કટાક્ષનું ચરણો મુપત્તિ પકડાવતા શીખવાડજો. પાઠશાળામાં પહેલાં દર રવિવારે સામાયિક થતું હતું. શું થતું હતું? બાળકો માટે સામાયિક રાખવામાં આવતા હતા. આજે પણ ઘણી બધી શિબિરો શનિ રવિવારે કરાવવામાં આવે તો સામાયિકમાં જ કરાવવામાં આવે કે સામાયિક લો. પહેલાં શું કરો? પહેલાં સામાયિક લો અને પછી જ આગળ વાત આવે. એટલે ચારિત્ર ધર્મના થોડાક સંસ્કાર પડે, નહીં તો આ સંસ્કાર નહીં પડે.